આ દુનિયાના લોકો આપણા ઋણ ચૂકી જશે, જગન્નાથ ઋણ નહીં ચૂકે. નાની પણ સેવા એ જગન્નાથજી પોતાના માઇન્ડમાં રાખશે અને 1000 ગણી કરીને પાછી લાવે. 2 વાગ્યાથી મિની બજારથી આપણી શરૂ થશે આ રથયાત્રા અને 7-8 વાગે અહીંયા સરથાણા જગતનાકા પૂરી થશે. જ્યાં સુધી રથયાત્રા નીકળે ત્યાં સુધી 24 કલાક 15 થી 20 કાઉન્ટરો પ્રસાદના, કારણ કે જગન્નાથને પ્રસાદ બહુ એટલે ખીચડી, ઢોકળા, ખીર, ફાડા લાપસી, સમોસા, જ્યુસ આ કન્ટિન્યુ ફ્રીમાં. કારણ કે શ્રદ્ધાળુ લોકો પોતાની ઈચ્છાથી જગન્નાથની સેવા નીકળે છે અને જેટલા લોકોએ સ્ટોલ નાખીને સેવા કરી છે ને સામેથી કે ભાઈ અમારે કાંઈ વાંધો નહીં, જગન્નાથ સેવા કોઈ ના પાડી શકાય અને લોકો સામેથી સેવા કરે છે. પછી એનો રિવ્યુ પૂછવામાં આવે ને તો કે છે પ્રભુ મેં સ્ટોલ નાખ્યો, અમને પેલા દુઃખ થયું, સારું એટલા બધા માણસો, હજારો લાખોની સંખ્યા માણસો, સારું આ બધું વ્યૂ જશે, સારું નુકસાન નહીં થાય ને, પણ ઠાકોરજી 10 ગણો નફો કરાવે છે. ત્યારે અમને વિશ્વાસ બે છે કે યાર આ તો આપણે ખોટા ચિંગુસાઈ કરતા હતા, એટલે એ વર્ષે મેં 10 ગણું વધારે આપીએ છીએ.